પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે ભ્રૂણ મળવાની ઘટનામાં પાંડેસરા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। બીજું સંતાન ન ઈચ્છતા હોવાથી પતિએ પોતાની પત્નીને ગર્ભપાતની ગોળીઓ આપી હતી, જેથી પોલીસે પતિની અને મેડિકલ સંચાલકની ધરપકડ કરી છે। સુરતના પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે બુધવારે એક ભ્રૂણ મળતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે આ ગુનામાં મોહમ્મદ ઇરફાન મોહમ્મદ નિશાર અલીની ધરપકડ કરી છે। આ સાથે મેડિકલ સ્ટોરના માલિક લખારામ મુડારામ ચૌધરીની પણ ધરપકડ કરી છે। પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મોહમ્મદ ઇરફાનને બીજું બાળક જોઈતું ન હતું, આથી લખારામના મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની ગોળી ખરીદી પત્નીને 2 વખત આપતા ગર્ભપાત થતા ભ્રૂણ ફેંકી દીધું હતું। પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે બુધવારે બ્રિજ નીચે ભ્રૂણ મળવાની ઘટના બની હતી। આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।